पुजारी भाई पुजारी शिव करनो पुजारी स्वागत करे। હવે આ જંગલમાં મંદિર છે, આ મંદિરમાં વસવાટ મારે કરવો અને ધીરે ધીરે આ મંદિર મારા બાપનું કરી લેવું। આમાં કસરું બહુ થઈ ગયું, મારે સાફ કરાય નહીં, કારણ કે હું મોટો ડિંગંબરનો દીકરો ગણાવ, એટલે મારે છેલાને બોલાવવો પડશે। એ છેલા નાખ ખંભે ઠેલા અને આવી જેમ મને એમ વેલા। આ થોડા ઠાર હે કેવું લાગતા હે ને જબામાંથી હોરવા આવતા હે। जय गिरनारी गुरुजी। जय गिरनारी बेटे। हाँ तो बोलो हूँ बोलायो। ये है मंदिर। मंदिर अने इधर करवाना है सेवा। सेवा सेवा इतनी करवाना है, माला में धवाड़ा काटवाना है। हूँ बात करो हालो काट नहीं। हाँ तो तू बेही जाता है पोसा पीके अने हूँ बेही जाता है होय जाटकी। बरोबर से कोई पण आता है એટલે पहले को मेरे को जगाड़वाना है। जगाड़ी दे बापू, कारण के वो अपनी नाइट ऊपर थोड़ा भी है। हाँ एवा लगता है थोड़ा घना। हाँ तू क्या मीटिंग में नहीं आता है એટલે तेरे को खबर नहीं है। नहीं है। हाँ तो कोई वांधा नहीं, गोठवाई जावाना है। हेलो तो गोठवाई जाए। अला गिरनारी लावा हादी से कोई भाई चार भाई शिवाजी बीड़ी पीवे कोई डायरो से लाओ लाओ एक लाओ ठार होय ने एकादी होय तो हारी पड़े लाओ एक ज मारो बाप आला गिरनारी बाज लो एमा હું છે અમે માગીને જ બીડી પી અસલા ગોરીના પેટના છે। बीड़ी थी गई मोंगी 20 रुपया जुड़ी बाका तो अलग। बीड़ी के हूँ बिचारी जरदो के हूँ जानू अन हूँ बंधाणी नो दीकरो दोरा हुदी ताणू मुको नहीं लाओ राजू भाई बाका ऐ छला ओ देवबती गाय चालू छे गुरुजी। अच्छा हूँ सलेम जगवी लो जगावी लियो। हां कोई आवे એટલે પેલા મને જગાડીએ। ओ हां ओम नमः शिवाय एने घेर घेर धोतिया शिवाय चला ओ क्या बची करी। अरे चालू छे। हां बस हड़गी हड़गी हसीन हड़गी हे ओलाई गई घड़ीक में બધું ભેગું કરી દીધું એલા। आ डुप्लीकेट हड़के नो वांधो नहीं, थोड़ी घणी ओरिजिनल से ही जा है करता हेठो बेन जगवा दे। गजानंद की जय हो गोपाल ओलपा बे तोतड़ी ना आया हूँ वांधो तो गुरु ની જગ્યા ઉપર બેહાય એવું હે ખબર નહોતી ગુરુજી। તોતડી ના પેટ ના ऐसे હવે પણ સકડી ના આ ઠારની સકડી ન થાય યાર આ ઠીંગણાઈ ગયા હે ગુરુજી। કેમ છો બાકી નવા વર્ષમાં શું હાલે તમારે? હે નવા વર્ષમાં શું હાલે તમારે? એમ શું હાલે બૂસ માર્યા ઈ ધક્કા ખાઈ બધાય। આ જંગલ જંગલ ભટકી વેળો સામે ધજા દેખાઈ રહી છે। ધજા હશે તો મંદિર છે ને મંદિર છે તો કોઈ સાધુ મહાત્મા પણ છે। તો હાલ જઈને પૂછું કે આ મંદિર કોનું છે। અરે સેલારી બે સેલારી એ અટમાળા પટમાળા અરે પુંજારી ભાઈ એ પોપિયાની બીની માળા એ ગુરુજી મહારાજ એ છેલા એ જામફરના બીની માળા જામફર ને બી હોય નો હોય
નાના નાના હોય એવું હા. એટલે નો થાય. હા તો આપણી જાળીએ આપણી દાડીએ અડધી રાતે અડધી રાતે મધ રાતે મધરાતે ટાઈટનું આવી ડાઈટ નું કોણ બોકા નાખે કોણ નાખે? એ સોયા ઈ હાટું રાખ્યો જાવ છો રામસાગર જેવું મોઢું કરતો સીપરો લાવો નકર કોક બથો બથી આવી છે ને તો. સીતારામ ભગત સીતારામ બાપુ. કેમ છો? મજામાં? હા મજામાં છે હું તારો વેવાઈ છે બોલો તો હું આવ્યા. તમે એકલા જ છો અહીંયા? 10-12 જણા છે બાથું એકલા થોડા હોય, કોણ છે બીજું? ઈ મારા ગુરુજી છે. તો બોલાવો એને. હે એને બોલાવો. બોલાવો પડશે હમ. પણ તમારે કામ હોય મને કહી દો. બાપુ સામે ધજા છે નહીં દેખાડી છે. ઈ તમે ક્યાં કરી? મારા ગુરુજીને ખબર હોય. હા તો એટલે તો કહું છું. પણ ઈ નો આવે ત્યારે ઈ માળા કરે. તોય આવશે. આવશે? હા લાવો ટ્રાય મારું. ગુરુજી હા કોક આવ્યું છે ને તમને મળવું છે ને બોલો. અત્યારે આવ્યા અત્યારે આવ્યા. પૂછો ક્યાંથી આવે પૂછવું પડશે? આ પાકું સરનામું લેવું પડે હાલો લઈ લો. ક્યાંથી આવો ભક્તરાજ? સુલામાંથી પઈ એકી ગામ થી આવે એમ પૂછ તોતડીના પેટના ક્યાં ગામથી આવો? બાપુ આવું તો બહુ સેટેથી. પણ શેટેથી ક્યાંથી? પોકરણગઢથી આવું છું. પોકરણગઢ? હમ. ક્યાં આવ્યું? મારવાડ. મારવાડ. મારવાડ ક્યાં આવ્યું અહીંયા ધંધુકા આવ્યું ગુરુજી હા પોકરણગઢ થી આવે. પોકરણગઢ થી હા આવા દે મને નકર હાલો તું દઈ. નકર આગળી તું વો હલાવી નાખે તે હાલો ને. બિસ્તરો તો ભેગો જ રાખવો પડે કઈ ભાગવાન થાય નક્કી ન હોય અલગ ગિરનારી જય માં કાલે કલકત્તા વાલે ભાંગ में ऋषि सच्चे रेवे सुला भरा रेवे भंडार अलग गिरनारी बोलो भक्तराज આ ગુરુજી ઈ ડાબો હાથ છે. પ્લાન મારો હાથ છે ને આશીર્વાદ દેવામ ડાબો હાથ છે. હે આશીર્વાદ દેવામ ડાબો હાથ છે. લે ડાબા હાથે આશીર્વાદ ન હોય નો હોય. જમણા હાથે આશીર્વાદ જમણા હોય. હાથે હોય. ડાબા હાથે તો હું સીતારામ બાપુ. સીતારામ સીતારામ બોલો આમ કેમ એમ ધ્રુજો બોલાવા? ધ્રુસ તો નથી તો ભક્તિ સમરા કાઢી ગઈ એવું છે. જውን ડાળ્યું ફૂટ્યું હા ઉપર તો જવું નીંગલી ગઈ ઝાઝી ભક્તિ કરી નાખી. લે તો ભક્તિ ની બહાર નીકળી લેણા વાળા હક નથી લેવા દેતા એટલે ભક્તિ માં જ રહેવું પડે હા બોલો બાપુ હા બાપુ આ કોણ છે? આ મારો છેલ્લો છે લોકલ ટ્રેન માંથી મળ્યો એવું છે. તમે બે જ છો? હે બે જ છો તમે? નહીં આની પેલા હતા ને કોણ હતું? ગુરુ માતા ઈ ક્યાં ગયા? હે ઈ ક્યાં ગયા? નાહી જા તો ભારે કરી. ઓ ભાર્યા કરી નાહી જા એટલે મરી જા કોઈને લઈને નથી વઈ જા એવું છે. હા તો જાઓ કે તમે ન્યા. છેલ્લે જુનાગઢ સમાધિ જાય ને હમ. કિલો ગાંઠિયા લેતા જઈને બેઠા બેઠા ખાઈ બાપુ હા બાપુ સામે ધજા શેની દેખાઈ રહી છે? સામે ધજા દેખાઈ બે પોલીસ સ્ટેશનની છે બાપુ ધજા તો પોલીસ સ્ટેશનની જ હોય. હા મંદિર શેનું છે? મંદિર અમારા બાપનું મંદિર બાપના જ હોય. બાપુ એમાં મૂર્તિ કોની છે? બાપનું મંદિર હોય તો મૂર્તિ માની જ હોય ને હું એમ પણ વાત નથી કરતો બાપુ. ઈ તમે વાત કરો છો કેમ એ મૂર્તિમાં ભગવાન કોણ છે? આ તે એમ બોલો ની અહીંયા બે ઓ મૂર્તિ એક છે કે બે હે હા મૂર્તિ એક દેખાય છે મને તો. હા દેવાધિદેવ મહાદેવની મૂર્તિ છે મહાદેવની મૂર્તિ હોય તો મારે એની પૂજા કરવી છે. એટલે પૂજા કરવી છે મારે. ભજન કરવું હમ. તો અમે હું અહીંયા ભવાડો કરી આપણે ભેગા મળીને ભજન કરશું. જગ્યા છે એલા જગ્યા ઈ હાકડ મુકડ ગોઠવાઈ જાય છે. હાલો જગ્યા નથી પણ બે હાડ દે કારણ કે હમણાં તો સાલુમાં રજા પડતી હા હાલ બે જાઓ સ્નાન કરીને આવજો સ્નાન કરતા હોય. હા હા કારણ કે મંદિરમાં અમારે સાફ સફાઈ રાખવી પડે દીવાબત્તી બરાબર એટલે વાંધો કારણ કે हमारे तो मन में स्नान कर लेता है જય. हाँ वही आओ તું આકાશેથી ઉતરી ગંગા, આકાશેથી ઉતરી ગંગા આવી જટાની માય,
પણ અજમલ આયો તો રે દ્વાર અજય મને ઉગારી લે ને તુમાં પણ અજમલ આયો તો રે દ્વાર રાજા અજમલ આયો તો રે દ્વાર અજય મને ઉગારી લે ને તુમાં તો સ્નાન કરે ભાઈ સ્નાન કરે આજ અજમલ રાજા રૂડ સ્નાન કરે છે હાલો થોડી થોડી અજમલ સ્નાન કરે ભાઈ અજમલ રાજા રૂડ સ્નાન કરે આ ખળ ખળ વહેતી ગંગામાં આ ગંગામાં ને યમુનામાં હાલો થોડી 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 અજમલ સ્નાન કરે ભાઈ અજમલ રાજા રૂડ સ્નાન કરે માટે તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી ये डाक नंबर वाला मन तारी धुन लागी ये तारी धुन लागी बोले तारी धुन लागी रे ये लागी झंडा वाला मन तारी धुन लागी ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय जय भोलेनाथ महादेव जय श्री शंकर अब कोनो जगो महबूब रे रथ मारा डोले एने पाटू मारी ने काटू मार रे रथ मारा डोले 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 नजर मारे राज मारा डोले ए हालत डोल खादी वादी हालत डोल खाए देवो ना दरबार हालत डोल खाए हालत डोल खादी वादी हालत डोल खादी वादी हालत डोल खाए विष्णा विकुंठिया हालत डोल खाए डोल खादी वादी हालत डोल खाए इंद्रना इंद्रा से आज हालत डोल खाए हालत डोल खादी वादी हालत डोल खादी वादी हालत डोल खाए ये बना दरबार बार बार मास रही ઉભેલા મારું ફર્નિચર ફરી ગયું રેડી રેડી લ્યો ગાડીનું ટાયર ફાટ્યો ગાડીનું ટાયર મેં કાઈ નથી કીધું મારો સેલો કે મેં થોડું કાઈ કીધું ઈ કહેતો તમારે બાપનું કરવું એમ જો લો લે તારા બાપનું કે મારે મંદિરને શું કરવું મેં હમણાં 2-3 બેસી નાખ્યા बार बार मास नहीं मान दिवस नहीं अरे फक्त 3.5 दिवस ની અંદર આજ મારું ઇન્દ્રાસન પોપટના બાંધણાની માવત હલક ડલક ડોલી રહ્યું છે આવત કોણ કાળા માથાનો માનવી જાગી ગયો કે આજ મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે અરે સામે શિવજીનું મંદિર દેખાય એની અંદર કોક તપસ્વી તપ કરતો હોય એવું લાગે આજ મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગતો એવું લાગે તો લાય આજ મારી શિવોરી તલવારથી એના ધરતી મસ્તક સુધા કર કેમ છું નો મેળાયો તલવાર બૂંધી પેલો ઘા મારતા આજ મને મારી
મારી શમશેર જગો થઈ રહી છે લાય આલ્યો લાય લાય હું આલ્યો ઘોર અન્યાય તમે અમારા બિસ્તરાને પાટું માર્યું તમને ખબર નહીં હોય કે આમાં અનમોલ રતન છે આ વાજબી નથી આમાં મારા ગુરુજીનું ખોપરું હતું કોઈ વાંધો નહીં ગુરુ પાછા કરી જાઓ હાથમાં આવી તારો દીકરો હોય હાથમાં નો આવું ચલા થોડા એટલું થોડવામાં આગળ નહીં જતા તાર બાપ કૂતરા વીખી નાખશે જ્યારે દેવતા મને ઇન્દ્રાસન સમજદાર કહેલ કહે ઇન્દ્રદેવ સંકટ પડે ત્યારે અમને યાદ કરજો આ સંકટ સમયના વાદળા ઘરાણા છે તો લઈ મારથી મોટા બ્રહ્મદેવને સમણી આગ તપોવન ઇન્દ્ર હાજર કરો બોલાવો આજ ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે આજ ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે આવજો તપોવન મોદાર આવજો તપોવન મોદાર ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે આજ ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે આવજો તપોવન મોદાર આવજો તપોવન મોદાર ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આ વિયારે બહુ સારું કર્યું અરે કહો દેવેન્દ્ર અત્યારે તો કોણ અંદર બોલાવવાનું કારણ બાજા ઇન્દ્રો અંદિર બાજા બહાટો બોલાવે કોઈને હારતા જ નહીં ભાંગી નાખું તોડી નાખું વીખી નાખું એમ જ કરે આગળ જોજો ગાડી રિવીસ લે જો લીધી અરે બ્રહ્મદેવ તમારા ચરણમાં ઇન્દ્રના નમન છે શ્યામ બ્રહ્મદેવ 12 માસ નહીં 12 દિવસ નહીં નહીં અરે ભક્ત 3.5 દિવસની અંદર આજ મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક હલક ડલક ડોલ્યું છે હે બ્રહ્મદેવ આવો તે કોણ કાળા માથાનો માનવી આજ જાગી ગયો કે આજ મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે અરે બ્રહ્મદેવ આના વિશે જાણતા તો વાત કરો નતર એ પાપીના ધરતી મસ્તક જુદા હા મસ્ત કરે એવા તીવના આમ કરે કોઈને હારતા જ નહીં અરે દેવેન્દ્ર તમારા ક્રોધને શાંત કરો ઈ શાંત નહીં થાય બેટી ભૈયા ખાઈ ગયા આ વિશે હું કાંઈ પણ નથી જાણતો જાણતા હોય તો નહીં કહેતા ભલે ગમે એટલું બળ કરે કહેતા નહીં તમ તારે અરે બ્રહ્મદેવ આના વિશે આપ જાણતા નથી આના વિશે કોણ જાણે છે કોણ જાણે અરે દેવેન્દ્ર મારાથી મોટા દેવ વિષ્ણુ તે જરૂર જાણતા છે હા બ્રહ્મા તમારા કરતા મોટા કા સો હાથ જમણે તો હે બ્રહ્મદેવ વૈકુંઠપતિ વિષ્ણુદેવને સમૃદ્ધ તપોવન ઇન્દ્ર હાજર કરો બોલાવો હે આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આ બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આવજો તપોવન મોજાર આવજો તપોવન મોજાર બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે રાજ બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આ વિષ્ણુ આવજો તપોવન મોજાર આવજો તપોવન મોજાર બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આ વિયારે તમે આવો આગળી જોઈજો અરે કહો દેવેન્દ્ર અત્યારે તપોવનમાં બોલાવવાનું કારણ અરે બહાટો બોલ્યો ભાઈ ભાંગી નાખું તોડી નાખું જો હા મસ્ત કરે સીધી કાતર જ મારે જુઓ કોઈને હારતા જ નહીં ચલા ભલે ભાંગી નાખે જાય જાતો નહીં મને મૂકી અરે વિષ્ણુ તમારા ચરણમાં નમન છે સાંભળો વિષ્ણુ ભગવાન 12 માસ નહીં 12 દિવસ નહીં હરે ભક્ત 3.5 દિવસની અંદર આજ મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક હલક ડોલક ડોલ્યું છે હે વિષ્ણુ આવો તે કોણ કાળા માથાનો માનવી જાગ્યો કે આજ મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે અરે વિષ્ણુ આના વિશે આપ જાણતા તો જલ્દી વાત કરો નતર એ પાપના ધરતી મસ્તક જુદા હા મસ્ત કરે બોલા ભાઈ આડે આવ્યા થારું છું
અરે દેવેન્દ્ર તમારા ક્રોધને શાંત કરો આના વિશે હું પણ કંઈ નથી જાણતો અરે ઈ શાંત નહીં થાય ભજીયા પીધી ચટણી ખાધી અરે વિષ્ણુદેવ આના વિશે આપ જાણતા નથી આના વિશે કોણ જાણે છે અરે દેવેન્દ્ર મારાથી મોટા દેવ મહાદેવ તે જરૂર જાણતા હશે હા મહાદેવને ખબર છે લ્યો ઈ બપોર પછી આની પાસે આવ્યા હતા એને બોલાવો હે વિષ્ણુદેવ દેવાદી દેવપતિ મહાદેવ ભોળિયા નાથ સબરી તપો નિંદ્ર હર બોલાવો બધાને હે આજે વિષ્ણુ બોલાવે શંકર આવજો રે હર હર મહાદેવ હે આવજો તપોનો દરિયા વચ્ચે તપોન મજાર વિષ્ણુ બોલાવે શંકર આવજો રે હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા સાથે પાર્વતી લય ભોળા આયો પવન નો લેરો ઘોડા શંકર બિહારી જગાઈ ઉડી જાય હે ભોળા ગળે કાલુડિયો નાગ ભોળા શંકર મહાદેવ નાગ દેખીને બિકુલ લાગે ભોળા ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા લડી લડી નાકુ પાય ભોળા શંકર મહાદેવ લડી લડી નાકુ પાય ભોળા શંકર દેવોના દુખડા ભાગો ભોળા દેવોના દુખડા ભાગો રે ભોળા ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા ઓમ નમો નારી શિવ હર હર મહાદેવ અરે જોતા તમે જરા ચિંતા કરો એ તો મારો લાડેલો પ્રેમનો ભક્ત છે એટલે હમણાં શુક્રનું જે દર્શન આપી અને એના દુઃખના નિવારણ કરો ઈ તો હું કયું ન કહું પણ કોઈને હારતા જ નથી કેમેરામેન જલ્દી ફોકસ કરો તમે ચાલુ કરો એવા ત્રણેય દેવ જાવ ત્રિલોક પુરીની મજાર ઓ ધીરે ત્રણેય દેવ જાવ ત્રિલોક પુરીની મજાર એવા સપના આપીને ઘોડાના બળશે ત્રણેય દેવ જયા ત્રિલોક પુરીની મજાર જીરે હો ત્રણેય દેવ જયા ત્રિલોક પુરીની મજાર એવા સપના એ આપીને ભોળાનાથ મળજો માદે એવા પાર્વતી જાવ કૈલાસ પુરીની મજાર ઓ જીવે પાર્વતી જાવ કૈલાસ પુરીની મજાર એવા સપના આપીને ઘોડાના મળશે પાર્વતી સાલા કૈલાસ ઓ ધીરે પાર્વતી સાલા કૈલાસ સપના આપીને વેલ રામદાર જુરી અરે રાજા તમે દ્વારકામાં જાઓ દ્વારકાનો દીનોનાથ જરૂર તમારા દુખડા ભાંગશે જતા જતા
સવાસર ગિરનાર અનુરતા જજો, જળ જમનાની જારી લેતા જજો, પ્રભુને જમાડી, પછી તમે જમજો, પ્રભુના ચરણ પખાડી, પછી તમે શરણામત લેજો. અરે રાજા અજમલ, શંકરે કોઈના ઘરે અવતાર ધારણ કર્યો નથી ને કરશે પણ નહીં. તમે આવ્યા તે હારું છું પ્રભુ, નકર ઓલા ભાંગી નાખે તમને. જેમ લાગે એમ ફગાવ્યા. અને પ્રભુ તમે એક આશા પાતળો કોટ લઈ લ્યો, ટાઈટના રીંગણું થઈ જાઓ. હા આ ભોળાનાથની એટલી મોટી જટા હતી, કયું શેમ્પુ વાપરતા હશે? હાલ સપનાની વાત સાધુ મહાત્માને કરું. અય ગુરુજી મહારાજ હા હું છે? અહીંયા આવો, હું જ્યાં આવે કામ છે તમારું. દોડવી દોડવી નાકમાંથી હેડા કઢવી નહીં થાય. આ તમને એકને ભક્તિ કરવા બેહવા દીધા હતા, આ 100 જણા હું કામ બોલાવ્યા? મેં કોઈને નથી બોલાવ્યા. જેમ લાગ્યા એમ અમને ફગાવ્યા. એવું અમે બધું અમે હું બટેટાના પાર્સલ છી? એવું બધું આ થઈ ગયું. વાજબી છે? વાજબી છે? પણ મને ખબર તો હોવી જોઈએ ને. અરે આ વાત હવે દિલ્હી સુધી જાય, આ વાત જુનાગઢ સુધી જાય. જેમ લાગ્યા એમ ફગાવ્યા. એવું બધું થઈ ગયું. અને તું ક્યાં તોય અહીંયા તોતડીના પેટના હે? તમે ક્યાં હતા? હું તો લોકેશન જોતો હતો શેનું? કે ક્યાંથી નજીક પડે. તો હું તમારી વાહે જ હતો. એમ ભાગી જવાય ગુરુને મૂકી? તમે ભાગ્યા તો હું શું અહીંયા માર ખાવા ગયો? અરે ભાગી જ ભાઈ જાવ. આ તે બોલો બાપુ મને સપના આવ્યા. હું ભાવના આવ્યા? એમાં ભાવ ન હોય. ઓ સપનાની વાત કરું છું. સપનાની કેમ કરતા? આપણે નીંદરમાં હુતા હોય ને આવે ને, આ નીંદરમાં હોતા હોય તો ઈ જ વૈયા જાય. સપલા ને? સપલા હોણ નીંદરમાં હુતા હોય ને આવે ને સપનું આપણે હા ઈ તો હું સપનામાં કીધું સપનામાં ભોળા ના થયા. ભોળા ના થયા? હા હું વાત કરો? એણે એમ કીધું, અજમલ રાય તમે દ્વારકા જાઓ, દ્વારકા વાળો તમારા દુખડા ભાંગશે. તમે દ્વારકા જાઓ, દ્વારકા વાળો તમારા દુખડા ભાંગશે. હા તમારા દુખડા ભાંગશે ને અમારા હું ગોઠણ ભાંગશે. બીજું પણ કીધું, હા બોલો. સવા શેરકીના લાડુ લેતા જાજો, પ્રભુને જમાડી જમજો, જળ જમનાના નીર ભરી જાજો, પ્રભુના પાવલિયા બગાડી શરણામત લેજો. પછી ખાઈને સુઈ જઈએ. એમ? દ્વારકા જવાનું છે ઈ લઈને. હા તે વાંધો નહીં, અમારું સરનામું લઈ લો, અમે દ્વારકા મળીશું. આપો. હા I want job for 10 work. I want to come with you and parley Britannia 50-50-50 and this is my order. Get out, no tick tick, no kit kit. What is this? And Gathian this. સમજાણું? સમજાણું જ નહીં પણ હાલ છે તમે આવો એટલે અમે ગાંઠિયા ખાતા આવીશું. ઈ અંધાણ. આ ગાંઠિયા લારીનું સરનામું છે. કઈ વાંધો નહીં. હા ગુજરાતીમાં દીધું સરનામું. ગુજરાતીમાં આપો. હેન્ડલગીરી, હા. મશીનગીરી હમ. અને ફૂટવાલગીરી ઉપલે આરે. ઉપલે આરે. હા બરાબર, વાંધો નહીં. હાલો. તોય કદાચ એમ લાગે તો અમારા ફોન નંબર લઈ લો, ઈ લેવા પડશે. તો તમારે અખેડાઓમાં આવવામાં સારું પડે. આપો. લખો બોલો. 99-799. હમ. મોઢું ઉઠાણું નો 99. આ નંબર. આ નંબર કઈ વાંધો નહીં. બરાબર બરાબર. હાલો. હા કદાચ વહેલા મોડું થાય હા. તો અમે લોકલ ટ્રેનમાં પાછલા ડબ્બામાં પડ્યા આવીશું. કેમ પાછલા ડબ્બા? ટ્રેનમાં અમારે ફાયદો પડે, એવું? કારણ કે અમે ટિકિટ નથી કાપતા અને ઈ લોકો ડબ્બો નથી કાપતા. બરાબર? કઈ વાંધો નહીં. આની કરતા બાપો કામ બીજા. હા ઓલા સકેડો રિક્ષા વાળાને બોલાવી લઉં? એને નથી બોલાવવાનો, આપણે હાલીને જવાનું. હાલો. હાલીને જઈશું. હા કઈક વ્યવસ્થા કરી દો ને તો ટાંગા નો દુખે ને. ટાંગા દુખે? ઘડીક કેમ તાર બાપ હેલિકોપ્ટર લઈને આવે? હો ઠીક છે તો જાવ છું. હાલ હવે તોતડીના પેટના. અને એકલા આવજો, કેમ? કોઈને હારે નો લાવતા. કેમ બાપુ? આ જેમ લાગે એમ બટાજટી બોલાવી એટલા બધા નો લાવતા, એ અમારે પહોંચ જ નો થાય. એકલો જ આવી. અમારો તો મગજ શાંત હોય, અમે ભક્તિ કરીએ, ભવાડો થોડા કરીએ. હા ઈ તો ખબર. કેટલા વરા અમે ઉજમે માથે તપ કર્યું કેટલા? કે આ કાળા વાળતા ને એકદમ ધોળા થઈ ગયા, આ ધોળા જાય અને પાછા કાળા આવે. જુઓ હા એટલું તપ કર્યું. બરાબર છે? હા બાપુ. હા
અને મિત્રો ટૂંક સમયમાં અહીંયા રામાપીરનો જન્મ થશે, જબરજસ્ત દેગનો પરસો બતાવવામાં આવશે. તો એકદાણ ભાવથી આજ બીજ જેવો તહેવાર છે એટલે એકદાણ રામાપીરની બધાની જય બોલવાની છે. ભાવથી બોલજો બધા. બોલીએ રામદેવજી મહારાજની. અમુક અમુક એવી જય નહીં. આ તો 12 બીજનો ધણી છે. આંધળાને આંખો આપે અને કોઠિયાને કોઢ મટાડે ને વાંજ્યાની ઘેર પારણા બંધાવે. ભાવથી ને રુદિયાથી જો આ જય બોલાઈ જાય તો રવાડે રવાડે પાપ હોય બળીને ભસ્મ થઈ જાય અને ઈ પાપ પિયા જાય. ઈ પાપ પિયા જાય 110% વાત હાસી. પણ ઈ પાપ ક્યાં જાય? આજકાલે જય નો બોલે ન્યા જાય. અને આજ જો તમારી જય ના સાંભળે તો મારા બાપુ કે દી સાંભળે? હે આજે જે આ પરિવારે અમારે ભાઈએ એટલા બધા ખર્ચ કરી ને રમવા માટે બોલાવ્યા, તો તમે નું મારા બાપુ એક ભાવથી જય નું બોલી શકી? બધા બે હાથ ઊંચા રાખીને જય બોલવાનું છે. ન બોલો તમને મારા ગળાના હામ. અમુક અમુક કેતા મરી જાય, ક્યાં બાપનો દીકરો છે. મેં બોલજો હશે કોક દી ખમાઈન કરવા થાય. ઊંચા હાથ રાખવાનું એટલે કહું કે તમારે મારે હવે યોગા ન કરવા પડે. યોગા કરવાનું બતાવે ને ટીવીમાં, શ્વાસ ધર્યો, છોડો, આગળ બેઠવાનું આમ હેડા ઉઠતા હોય. બધા બે હાથ ઊંચા કરી નાખો ભાઈઓ બહેનો બધા. જેના હાથમાં લકવા હશે એ ઊંચા હાથ નહીં કરે. એ કેમેરા વાળા ભાઈ બધાના સીન લઈ લેજો, કોઈ બાકી ન રહી જાય. બોલીએ રામદેવજી મહારાજની. બોલીએ બજરંગદાસ બાબાની. બાય બાય. અમુક અમુક ને ભી થઈ વાહેથી ઉસાય છે. કોઈ વાંધો નહીં, જય બોલાય ને ભગવાન 100 વર્ષ ના કરે અને નો બોલ્યા હોય ને 150 વર્ષ ના કરે. અમારા બાપનું શું જાય? તમે દ્વારકા મળશું. હા બાપુ.